હેલો મિત્રો, લેટ્સ ગો ટ્રાવેલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું પટેલ સંદીપ. આજે અમે ઉંબાડિયું બનાવવા જઈ રહ્યા છીએ. આપણી ઘરની શાકભાજી છે, જેથી આપણે એકત્રિત કરી અને થોડી વારમાં ઉંબાડિયાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તમને જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. આ છે આપણી લીલુડી વાડી, જ્યાંથી આપણે લીલું લસણ, કોથમી, શક્કરિયા અને પાપડી એકત્રિત કર્યું છે. અને રતાળું આપણે બહારથી લાવ્યા છે અને બટાકા પણ આપણા ઘરના છે. અને અત્યારે તમે જોઈ શકો છો, આપણે બધું શાકભાજી સમારવાનું ચાલુ થઈ ગયું છે. લીલું લસણ સફાઈ અને કટિંગ ચાલુ છે. આજે આપણે સરસ મજાના ઉંબાડિયાનું આયોજન રાખેલું છે, જે આપણી ફેક્ટરી ઉપર છે. અને બધા જ છોકરાઓ ભેગા મળીને આજે ઉંબાડિયું બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે લીલું લસણનું કટિંગ થઈ રહ્યું છે. આ છે આપણો ઉંબાડિયાની અંદર મિક્સ કરેલો મસાલો છે અને તૈયાર શેકવા માટે તૈયાર થઈ ગયું છે. હવે આ ઉંબાડિયું જે કાચું છે, જે હવે માટલાની અંદર પકવવા માટે જશે અને પછી માટલામાં આજુબાજુ આગ લગાવીને તૈયાર કરવામાં આવશે, જે તમે આગળ તમને બતાવતા રહીશું. આ ઉંબાડિયાની અંદર સ્વીટ કોર્ન, પાપડી, બટાકા, શક્કરિયા અને રતાળું ખાસ છે. અને અમે એક નવું એડ કર્યું છે, જે સૂકું લસણની કળી છે અંદર, જે ખૂબ જ ટેસ્ટી લાગે આની અંદર. તો એ પણ આપણે અંદર નાખ્યું છે. અને જે કોઈ ભાઈને ઉંબાડિયું બનાવતા શીખવું હોય તો આપણો કોન્ટેક કરે, એમને રેસીપી આપીશું સરસ મજાનું. અને આનો ભાવ 1 કિલોનો 400થી 500 રૂપિયા હોય છે. હવે આપણે અંદર ઉંબાડિયું બનાવવા માટે કાચો સામાન અંદર ભરી દીધો છે. અને આજુબાજુ આપણે મકાઈના એટલે કે સ્વીટ કોર્નના જે ઉપરના છોતરાઓ હોય છે એ પેકિંગ કરીએ છીએ આજુબાજુ. અને લાસ્ટમાં સૌથી ઉપર આ જ ફોતરાને પેક કરી અને આપણે મૂકીશું શેકવા માટે. આ ખાસ કરીને તો આમાં કલાર એટલે કે કલારી જે વલસાડમાં થાય છે એનો ઉપયોગ થાય છે, જેનો ટેસ્ટ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણી પાસે જે ના હોવાથી આપણે ઉંબાડિયાની અંદર જ મસાલો એડ કરી દીધો છે, જે લીલવણ મસાલો બનાવેલો છે. અને આ રીતે એને માટલું ઊંધું પાડી આજુબાજુ શેકવામાં આવશે. આપણા લોકલાડીલા એવા જીતુભાઈ અત્યારે ઉંબાડિયું પકવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. અને આ ઉંબાડિયું પકવતા 30થી 40 મિનિટનો સમય લાગે છે. આ છે આપણે ઉંબાડિયા સાથે સર્વ કરવા માટેની લીલી ચટણી, જેમાં લીલું લસણ, કોથમી, મરચાં, થોડું આદું અને થોડી લીલી હળદર એડ કરી અને બનાવ્યો છે. અને 50 ગ્રામ તલ અને સિંગદાણા, જેને ભૂકો કરી અને ચટણીમાં એડ કરવામાં આવ્યા છે. અને સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ એડ કરી આપણી ચટણી રેડી તૈયાર થઈ ગઈ છે, જેને આપણે ઉંબાડિયા સાથે સર્વ કરીશું, જેનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. તમે પણ ઉંબાડિયા સાથે આ ચટણી બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને આપણે એને ઉંબાડિયા સાથે સર્વ કરવાના છીએ. જે કોઈ મિત્રોને કોઈ રેસીપી ઉંબાડિયાની રેસીપી બનાવવી હોય તો આપણો કોન્ટેક કરે, એમને આપણે જરૂરથી મદદ કરીશું. કોઈને પાલનપુરમાં આનો ધંધો ચાલુ કરવો હોય તો પણ આપણનો કોન્ટેક કરે, એને આપણે જરૂરથી હેલ્પ કરીશું. આપણા થોડી જ વારમાં ઉંબાડિયું પાકીને તૈયાર થઈ જશે, કેમ કે આપણો સમય થઈ ગયો છે. 35 મિનિટ થઈ ગઈ છે. 5 જ મિનિટમાં આપણું માટલું ઉતરી જશે. અને તમે જોઈ શકો છો, અત્યારે આપણે ઉતારી ચૂક્યા છીએ અને એની આજુબાજુથી એની સફાઈ કરી છે ભીના કપડાથી, જેથી ઉંબાડિયાની અંદર માટી ના આવે. અને આને એક સબોલાની અંદર ખાલી કરીશું. સરસ મજાનું ઉંબાડિયું નીકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. ગરમા ગરમ અને વરાળ નીકળી રહી છે. આનો ટેસ્ટ એટલો સુંદર હોય છે કે જેની મારી પાસે શબ્દો જ નથી, તમને વર્ણવી નહીં શકીએ.
પરંતુ એકવાર જરૂરથી ખાજો અને ઘરે પણ તમે બનાવી શકો છો. ખૂબ જ સુંદર દેખાવમાં પણ છે અને ખાવામાં પણ એટલું સ્વીટ છે, કેમ કે એની અંદર અમેરિકન મકાઈ એટલે કે સ્વીટ કોર્ન અને શક્કરિયા પણ છે અને સાથે લસણ કઢીનો પણ એટલો સુંદર ટેસ્ટ છે કે ખૂબ જ સુંદર. અને આપણે મસાલો અંદર એડ પહેલેથી એટલા માટે કર્યો છે કે આપણી પાસે કલાર નથી. એ કલારી વલસાડમાં મળે છે. તમે જોઈ શકો છો ડીશમાં લીધા વગર લોકો આંગળા ચાટતા થઈ ગયા છે અને ભોજનની સાથે લોકો સાઈડમાં મૂકી અને ઓનલી ફોર ઉંબાડિયું જ ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ડીશમાં ઉંબાડિયું જ છે. આપણા સ્ટાફ બધા અહીં ઉંબાડિયાનો આખો તાસ લઈને બેસી ચૂક્યા છે અને ચટણી સાથે ખાઈ રહ્યા છે. લાજવાબ વસ્તુ બની છે. આવી જ રીતે નવા વિડીયો સાથે ફરી મળીશું. તો આ જો ઉંબાડિયાની રેસીપી તમને ગમી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.